સુરતના પૂનાગામ વિસ્તારમાં આવેલી અંજની સોસાયટીમાં રહીશો દ્વારા ખાડીમાં કચરો ભરાવાથી ગંદકી અને મચ્છરોનું પ્રમાણ વધવાના કારણે મચ્છરોના ત્રાસથી ખાડી સાફ કરાવવા માટે વારંવાર અરજીઓ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે અંજની અને આજુબાજુના સોસાયટીના રહીશો, મહિલાઓ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા પક્ષ અને વિપક્ષે બેનરો સાથે સાફ સફાઈ કરાવો, ખાડી અમારી સાફ કરાવોના નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા 8 દિવસમાં ખાડી સાફ નહીં કરે તો ખાડી ઉપર બેસીને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી। મારું નામ શોભનાબેન પી હિરપરા। અંજની સોસાયટીમાં આજે 2 મહિના થયા અહીંયા કચરું ભરાણું છે, કોઈ દેખભાળ કરવા આવતું નથી અને અમે કઈ રીતે હાલતમાં જીવી છે ને એટલા મચ્છર થઈ ગયા છે, નાના નાના બાળકો છે, રોજની માટે દવાખાને લઈ જવા છે। તો ખાડી ન બંધાવી હોય તો બંધ કરી દો, પૂરી દો। અમે એમ કહીએ કઈ રીતે અમારે આમાં જીવવું, એકવાર તો તમે અહીંયા જોઈ જાઓ તો ખરા અમે કઈ હાલતમાં જીવીએ છીએ। અને આ રોજની રોજ એમ કહે છે ખાડી ચાલુ કરે છે, અમે તો કેટલા વર્ષો ત્યાં જોઈ છીએ, અમારી બીજી પેઢી વહી ગઈ, ખાડી બંધાતી નથી, તો ન બાંધવી હોય તો પૂરી દો એટલે અમે શાંતિથી અહીંયા જીવીએ તો ખરા। અને આ કઈ રીતના માણસો જીવે છે એ તો જોવો કે અમે આ કઈ રીતે છોકરાઓ મોટા કરીએ છીએ અને આ કેટલું કચરું ભરાણું છે। અને અમે બધા ઈ બેનો માંગણી કરવા આવ્યા છે, કા ખાડી સાફ કરાવો ને કા પૂરી દો ને કા બંધ કરી દો, અમારું ઈ માંગણી કરવા આવ્યા છે। અમે તમામ બહેનો આ જે અમે ખાડીની કાંઠે રહી છીએ એ તમામ બહેનોને અત્યારે મચ્છરની એટલી ત્રાસ છે, એની કોઈ સીમા જ નથી, પણ કોઈક જોવા આવે તો થાય ને, કોઈ અમારો અહીં દેખરેખ કે કોઈ પૂછવાય નથી આવતું અત્યારે। ગરીબ માણસનું કોઈ છે જ નહીં, હે અરજી 2-3 વાર કરી અમે, પણ કોઈ અમારી કોઈ અરજી સાંભળતા નથી ને કોઈ જોવા આવે તો સાઈડમાં કચરું નાખી દે અને વચ્ચેથી પાણી વયું જાય, પણ થોડીક વારમાં એ પાછું કચરું અટાણે અમે હાલ્યા જઈને તોય અમે ખાડીમાં પડી એમ નથી, એટલું કચરું ભરાણું છે। દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। આ પૂણા વિસ્તારની વર્ષો જૂની સમસ્યા છે। અમે પોતે અહીંથી પ્રતિનિધિત્વ કરતા હતા। 560 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ખાડીને રીડેવલપમેન્ટ કરી અને કાયમ માટે અહીંયા જે આજુબાજુમાં લોકો રહે છે એને મુક્તિ મળે એના માટેનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો। આજે અમારી ટર્મ પૂરી થઈ ગઈ, 4 વર્ષથી હજી આ પ્રોજેક્ટ છે એ અધરતાલ લટકે છે। રીડેવલપમેન્ટ કરવાની વાતનું કામ પૂરું કરવાની વાત તો દૂર રહી, પણ અત્યારે જે નરકાગાર સ્થિતિમાં આજે ખાડી છે આપણે જોઈ રહ્યા છીએ, આજુબાજુમાં જે લોકો રહે છે, મચ્છર અને પાણીજન્ય રોગો અસંખ્ય સંખ્યામાં લોકોને થઈ રહ્યા છે। અહીંયા લોકો સૂઈ ન શકે કે રહી ન શકે એ હાલતમાં મચ્છરનો ત્રાસ છે। આપણે જોઈ રહ્યા છીએ કે ગંદકી, એક બાજુ સ્વચ્છ સુરત, સુંદર સુરતની વાત કરવામાં આવે છે, એવોર્ડ લેવામાં આવે છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ તરફ જઈએ તો આપણી સામે છે। અમે તો તંત્રને જગાડવા માટેનો એક આ પ્રયત્ન કર્યો છે। અમારી બહેનો માતાઓ આજે રસ્તા ઉપર આવી છે કે જે પોતે પોતાનું કામ કરીને પેટીયું રળે છે ઘરે, એ કામ ધંધો છોડીને અહીંયા આવ્યા છે। એમને પૂછો એમની હાલત શું છે। અમે તો મેયરશ્રી, કમિશનરશ્રીને કહીએ છીએ કે તમે 24 કલાક નહીં, 12 કલાક નહીં, 1 કલાક અહીંયા તમે ખાડીના કાંઠા ઉપર ઊભા રહી અને તમે બતાવો, એટલે ખૂબ તકલીફ અને હાલાકી છે। આવનારા સમયની અંદર 1 અઠવાડિયાનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ, 1 અઠવાડિયાની અંદર આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અહીંયા જ અમે સ્થાનિક લોકો જે અહીંયા રહે છે એમને સાથે રાખીને અહીંયા જ ધરણા પ્રદર્શન કરીશું। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।